આ પુનરુત્થાનની પ્રભાત આપણે સર્વ જાણીએ છીએ। જગતના ઇતિહાસમાં એક જ એવી ઘટના બની, એક જ એવી કબર આખા વર્લ્ડમાં ખાલી છે, તે છે ઈસુ મસીહની કબર। અને ત્યાં ઈસુ નથી। અને લોકો ગયા ત્યારે કહ્યું દૂતોએ કે તે અહીં નથી, તે ઉઠ્યો છે। હાલેલુયા, હાલેલુયા। અને પ્રિય, જગતના ઇતિહાસમાં સૌથી મહાન બાબત, મહાન બનાવ એ બન્યો, એ આજે આખી દુનિયા જાણે છે, પણ સ્વીકારતું કોઈ નથી। મસીહ લોકો સ્વીકારે છે, દેવના લોકો એનો સ્વીકાર કરે છે અને આદર કરે છે। ઈસુ મારામાં જીવિત છે। હાલેલુયા, હાલેલુયા। આજે આપણે એ બતાવવા માટે આવ્યા છે, ઈસુ મારામાં જીવિત છે। હાલેલુયા। ગત રાત્રે આપણે સાંભળી ગયા હતા, કઈ બી દુઃખ, સંકટ, મુસીબત કઈ પણ આવશે, ઈસુ તમારામાં, આપણામાં જીવિત હશે તો બધું કામ થશે। હાલેલુયા, હાલેલુયા। સદા આપણે આપણામાં ઈસુને જીવિત જોઈએ। જ્યારે આપણે આપણામાં ઈસુને જીવિત જોઈશું, વહાલો, સમસ્યા કઈ નથી। સમસ્યા ઈસુ જીવિત આપણા અંદર છે તો સમસ્યાની આગળ કશું નથી। એટલા માટે જગતના ઇતિહાસમાં એવી મોટી બાબતો બની, તેમનું મહાન સામર્થ્ય ત્યાં પ્રગટ થયું। હાલેલુયા। આવો આપણે વાંચીશું માર્કને લખેલી સુવાર્તા, તેમનો 16મો અધ્યાય અને 1 થી 4 કલમ। પ્રેઝ ગોડ, હાલેલુયા, હાલેલુયા। પથ્થર તો ગબડી ગયેલો છે। હાલેલુયા, હાલેલુયા। બોલો બધા, પથ્થર ગબડી ગયો છે, પથ્થર ગબડી ગયો છે। હાલેલુયા, હાલેલુયા। અને એના પણ કોણ બેઠો છે? સ્વર્ગદૂત આવીને બેઠો છે। હાલેલુયા, હાલેલુયા। પ્રિયો, અહીં કેટલી બધી પ્રભુની વિશ્વાસ કરનારી ભાઈઓ, સ્ત્રીઓ, બહેનો, વહાલાઓ કબરે દોડી જાય છે। બરાબર, કારમાં એકબીજાના પગ ધોઈએ છે, આપણે એકબીજાના પગ ધોઈએ છે। પ્રભુએ કીધું કે હું જે કરું છું તે તમારે કરવાનું છે, તમારે એકબીજાના પગ ધોવાના છે। જ્યારે આપણે એકબીજાના પગ ધોઈએ છે, હું કમલેશભાઈના પગ ધોવું, કમલેશભાઈ મારા પગ ધોવે, તો પ્રિયો, અમે એકબીજા જોડે અમારું અંતકરણથી બને છે એટલે અમે એકબીજાના પગ ધોઈએ છે, એવું જ નથી। પણ કદાચ તમારે કોઈકની સાથે અણબનાવશે, બનતું નથી, તો તમે એકબીજાના પગ ધુઓ। જ્યારે જે સમય તમે ધોવો છો, ત્યારે પ્રિયો પ્રેમથી ધોવો છો, તમે પશ્ચાતાપથી તમે ધોવો છો। અને પ્રિયો, ઈસુ મસીહે પ્રાર્થના કરતા ત્યાં કહે છે શિષ્યને માટે કે હે પ્રભુ, જેઓને તે મને આપ્યા હતા તેઓને મેં અંત સુધી પ્રેમ કર્યો। હાલેલુયા, હાલેલુયા। જેમના આપણે પગ ધોઈએ છે, તે પ્રેમ આપણે પ્રગટ કરીએ છીએ, તો ચાહે પરિસ્થિતિ બદલાય તો પણ પ્રિયો આપણે અંત સુધી પ્રેમ કરવાનો। હાલેલુયા, હાલેલુયા। આ દુનિયામાં પરિસ્થિતિ આવશે, ચડ ઉતાર આવશે વિશ્વાસી જીવનની અંદર, ઈસુ મસીહે અંત સુધી યહૂદાને બી પ્રેમ કર્યો। તો પ્રિયો, આપણે વિશ્વાસી લોકોને ખ્રિસ્તના પ્રેમ પ્રગટ કરવાનો છે। हालेलुया। आज मैं ये बताने आई हूं, मैं बताने आया हूं कि मुझ में यीशु जिंदा है। हालेलुया, हालेलुया। અને જીવતા ઈસુને આપણે પ્રગટ કરીએ છીએ। અહીં કહે છે કે ઈસુ એમને પ્રેમ કર્યો। અને વહાલાઓ,
પૌલુસ એવું કહે છે, મારું જે જીવન છે તે દેવના દીકરા પરના વિશ્વાસથી જ છે. તેમણે મારા પર પ્રેમ રાખ્યો અને મારે માટે પોતાનું અર્પણ કર્યું. હાલેલુયા. પ્રિય, ઈસુએ આપણા પર પ્રેમ કર્યો છે. આપણે ઈસુને પ્રેમ કર્યો, પહેલા આપણે પ્રેમ કર્યો નહોતો, ઈસુએ આપણને પ્રેમ કર્યા. આપણે જ્યારે ગંદા પાપી દલદલમાં હતા ત્યારે ઈસુએ આપણને પ્રેમ કર્યો. આપણે બહુ સારા હતા ત્યારે નહીં, આપણે પાપી હતા ત્યારે ઈસુ મસીહ આપણા પર પ્રેમ કર્યો. એમ કરવાથી ઈસુ મસીહનો એ સનાતન મહાન એ પ્રેમ, અગાપે પ્રેમ એ પ્રગટ થશે. અને ઈસુ મસીહ પૌલુસ એવું કહે છે કે હવેથી હું નહીં પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. હાલેલુયા, હાલેલુયા. પ્રિય, આપણે જ્યાં કહી છે આ શહેરમાં જ્યાં સુધી આપણે છે ત્યાં સુધી, જ્યાં સુધી પૃથ્વી પર આપણું જીવન છે ત્યાં સુધી બાઇબલ એવું કહે છે, પૌલુસ અહીં કહે છે કે હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જોડાયો. હાલેલુયા, હાલેલુયા. વધસ્તંભ પર જોડાનાર વ્યક્તિ પોતાની ઈચ્છા એ નહીં પૂરી કરી શકે, કેમ કે એના હાથ ને પગ બાંધેલા હોય છે, ખીલા ઠોકાયેલા હોય છે. એ પોતાની ઈચ્છા નહીં પ્રગટ કરી શકે, પોતાની ઈચ્છા પ્રમાણે નહીં કરી શકે. પૌલુસ વારંવાર કહે છે, હું વધસ્તંભે જોડાયો છું, હવે હું દેવની ઈચ્છાને પૂરી કરીશ. હાલેલુયા. પ્રિયો, આપણે ઉપવાસ કર્યા, કોઈએ 40 દિવસ કર્યા, કોઈ 30 દિવસ કર્યા, 20 દિવસ કર્યા, 10 દિવસ કર્યા, 2-3 દિવસ કર્યા, 1 દિવસ કર્યો, કઈ વાંધો નહીં. તમારી શક્તિ પ્રમાણે, તમારા શરીરના બંધારણ પ્રમાણે તમને જેમ લાગ્યું તેમ તમે કર્યું, આપણે કર્યું. પણ પ્રિયો, હવેથી વહાલાઓ, હવે પછી પુનરુત્થાનના દિવસથી લઈને 40 દિવસ સુધી પ્રભુ ઈસુ મસીહ શિષ્યોને, લોકોને એ દર્શન દેતો રહ્યો. અને વહાલાઓ 40 દિવસ સુધી એ શિષ્યોની આગળ, વિશ્વાસી લોકોની આગળ, જગતની આગળ એને પ્રગટ કર્યું. અને ત્યાર પછી વહાલાઓ પેન્ટિકોસ્ટનો જ્યારે દિવસ આવે છે, 50માનો દિવસ, ત્યારે વહાલાઓ ત્યાં સુધી શિષ્યો રાહ જોતા રહ્યા. હાલેલુયા, હાલેલુયા. અને પ્રિયો, એટલા માટે પૌલુસ કહે છે કે હું વધસ્તંભે જોડાયેલો છું. હાલેલુયા. ફિલિપી 1:21 વાંચીશું આપણે. હાલેલુયા, હાલેલુયા. એ એવું કહે છે, મને જીવવું તે ખ્રિસ્ત ને મરવું તે લાભ છે. હવે આપણું જીવન ઈસુ મસીહના વિશ્વાસ પરથી આપણે ચાલી રહ્યા છીએ. આપણે જ્યારે એને ઓળખી લીધો છે, આપણા જીવનમાં એને ઉતારી લીધો છે, ત્યારે ડગલે ને પગલે વહાલો આપણામાં ઈસુ દેખાવો જોઈએ. આપણા કાર્ય થકી, આપણા જીવન થકી, આપણા વ્યવહાર થકી, આપણા ચાલ ચલણ થકી દરેક બાબતોમાં ઈસુ દેખાય. એટલા માટે પ્રિયો, આ જીવન દેવે આપણને આપ્યું છે. હાલેલુયા. એટલા માટે દેવે આપણને આ જગત પરથી પસંદ કર્યા છે. વાંચીએ એફેસીનો પત્ર, તેમનો 1 અધ્યાય અને 19 ને 20 કલમ. હાલેલુયા. હાલેલુયા. એ સામર્થ્યને ખ્રિસ્તમાં દેખાડીને વહાલાઓ એને મુએલામાંથી ઉઠાડ્યો. હાલેલુયા, હાલેલુયા. અને મુએલામાંથી ઉઠેલો ઈસુ મસીહ, જ્યારે આપણે ગીત ગાઈ ગયા, ઈસુ અહીં છે. જેવો આપણે વિશ્વાસ કરીશું આ રાતનામાં, જેવો આપણે વિશ્વાસ કરીશું તેવું સામર્થ્ય આપણે પ્રાપ્ત કરીશું. નહીં તો વહાલાઓ દર રવિવારે આવીશું, ખાલી કબર જોઈને જતા રહીશું, ખાલી ચર્ચમાં આવીને જતા રહીશું, એવું નહીં. કંઈક ને કંઈક પ્રાપ્ત કરીને આપણે જઈએ છીએ. હાલેલુયા. કંઈ ને કંઈ દેવના વચનો આપણે લઈને જઈએ છીએ, સામર્થ્યનો અનુભવ કરીને જઈએ છીએ, દેવના દર્શનોને પ્રાપ્ત કરીને જઈએ છીએ. તે પ્રિયો, આપણા જીવનના છેલ્લા શ્વાસ સુધી એ બાબતો આપણને ટકાવવાની છે. હાલેલુયા. એટલા માટે અહીં એફેસીના પત્ર લખતા પૌલુસ કહે છે, તે સામર્થ્ય ખ્રિસ્ત ઈસુમાં દેખાડીને વહાલો આપણને સબૂત કરી આપ્યું કે દેવ કેટલો મહાન છે.
તેના સામર્થ્યની કોઈ સીમા નથી વાલો. જ્યારે આપણે વિશ્વાસ કરીને આગળ વધીએ છીએ, જે અસંભવ બાબતોને વાલો દેવ સંભવ કરતા આગળ વધે છે. પણ આપણે જ્યારે વિશ્વાસ યોગ્ય રહીશું ત્યારે દેવ આપણા જીવન થકી એ મોટા મોટા કામો કરવા માંગે છે. પણ પ્રિયો, આપણો વિશ્વાસ કઈ વાર ઘટી જાય છે, ખૂટી જાય છે, ઓછો થઈ જાય છે, કમજોર બની જાય છે. ત્યારે વાલાઓ એ કામને આપણે જોઈ શકતા નથી. આવાથી આપણે ફિલિપીનો પત્ર 3 અધ્યાય 10મી કલમ. હાલેલુયા, હાલેલુયા. ઘણી બધી બાબતો પૌલુસ અહીં 8મી કલમથી વર્ણન કરે છે. વળી ખ્રિસ્ત ઈસુ મારા પ્રભુના જ્ઞાનથી શ્રેષ્ઠતાને લીધે હું એ બધાને હાનિ જ ગણું છું. એને લીધે મેં સગડાનું નુકસાન સહન કર્યું અને તેઓને કચરો જ ગણું છું, જેથી હું ખ્રિસ્તને પ્રાપ્ત કરું અને તેની સાથે એકરૂપ થાઉં અને નિયમશાસ્ત્રના પાલનથી મારું જે ન્યાયપણું છે તે નહીં, પણ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા દેવથી જે ન્યાયપણું વિશ્વાસથી મળે છે તે મારું થાય. હાલેલુયા, હાલેલુયા. હાલો, પૌલુસ કહે છે પુનરુત્થાનના સામર્થ્યને, તેના દુઃખના ભાગ્યાપણાને હું જાણી શકું. હાલેલુયા, હાલેલુયા. થોડું ઘણું દુઃખ આપણા પર આવશ્ય હાલો, એને સમજી લઈએ. આ હું વિશ્વાસમાં આગળ વધી રહીશું એટલા માટે મારા પર આવશ્ય. પ્રભુ મને સહન કરવા શક્તિ આપજો, મને તાકાત પૂરી પાડજો પ્રભુ. અને પ્રભુ આપણને તાકાત પૂરી પાડશે. વચનમાં વિશ્વાસમાં પ્રભુ આપણને વધારશે. પૌલુસ કહે છે કે એના દુઃખોના ભાગ્યાપણાને હું જાણી શકું. જ્યારે જ્યારે આપણે વિશ્વાસમાં આગળ વધીએ છીએ, ખ્રિસ્તના દુઃખોને આપણે જાણી શકીએ છીએ. જ્યારે જ્યારે આપણે વિશ્વાસમાં ગહેરાઈમાં ઉતરીએ છીએ ત્યારે પ્રિયો, આપણને એની ગહેરી બાબતો, ક્રૂસની, વધસ્તંભની એ ગહેરી બાબતો પ્રભુ આપણને જણાવે છે. અને એમ કરતા કરતા વધારે નમ્ર થતા આપણે આગળ વધીએ છીએ અને ખ્રિસ્તના દેવના રાજ્ય માટે પવિત્ર આત્મા પરમેશ્વર આપણને એ તૈયાર કરે છે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે પૌલુસ અહીં વર્ણન કરતા કહે છે કે હું તેના દુઃખોના ભાગ્યાપણાને જાણું, એટલે તેના મરણને અનુરૂપ થાઉં. હાલેલુયા. પ્રિયો, એટલે સુધી દુઃખ વેઠનાર માણસ કહે છે કે હું તેને ઓળખી શકું, તેને જાણી શકું, ઓર નજીકથી તેને હું જોઈ શકું, અને હું કોઈ પણ રીતે મુએલાના પુનરુત્થાનને પહોંચું. હાલેલુયા, હાલેલુયા. પૌલુસ વહાલાઓ પુનરુત્થાન વિશે ઘણી ગવાહી એને આપી. આપણે પણ ઈસુના પુનરુત્થાનના સાક્ષીઓ છે. શિષ્યો સાક્ષી બની ગયા, ગવાહ બની ગયા. એવી રીતે પ્રિયો, આ સંસારમાં દેવ આપણને એક સાક્ષી તરીકે મૂક્યા છે. હાલેલુયા, હાલેલુયા. કોઈ તમને પૂછે ઈસ્ટર એટલે શું, પુનરુત્થાન એટલે શું, તો આપણે એમને કહેવાનું, ઈસુ મસીહને તારા અને મારા પાપને માટે એને વધસ્તંભે જોડવામાં આવ્યો, એને મારી નાખવામાં આવ્યો અને એ ત્રીજે દિવસે જીવતો થયો. એનો આ જે રવિવાર છે, જગતના ઇતિહાસમાં આ એક જ ઘટના આવી છે જે ઐતિહાસિક છે અને એ સાચી છે. હાલેલુયા, હાલેલુયા. અને સાચી ઘટનાનું વર્ણન હું કરું છું, એ સત્ય છે અને ફરીવાર લેવાને માટે મને આવનાર છે. હાલેલુયા, હાલેલુયા. એ ગવાહી વહાલાઓ આપણે એકબીજાને કહેવાની છે. અને એમ કહેતા વહાલાઓ આપણા જીવનના સંસારમાં આપણે પવિત્ર રાખવાનું છે, શુદ્ધ રાખવાનું છે. જેવું આપણને જીવન દેવા આપ્યું છે તે જીવનની સાક્ષી આપણે બીજા સુધી પહોંચાડવાની છે. એટલા માટે વહાલી બહેનોએ દર્શન કરીને આનંદ કરતી કરતી ઘરે ગઈ. પ્રિય ભાઈઓ, આપણે પણ ઈશ્વરનું દર્શન કરીને આનંદ કરતા કરતા પોતાના ઘરે પહોંચીએ અને જીવન ઈશ્વરની સાક્ષી, પુનરુત્થાનની સાક્ષી આપણે બીજા સુધી પહોંચાડીએ. સનાતન સુવાર્તા, ઉદ્ધારની સુવાર્તા આપણે બીજા સુધી પહોંચાડવાને માટે દેવે આપણને જે જીવન આપ્યું છે તે જીવનમાં આપણે બની રહેવાનું છે. હાલેલુયા. તો પ્રિયો, આ છે પુનરુત્થાન. વિજયવંત ઈસુ મૃત્યુનો ડંખ, મૃત્યુને ખતમ કરી દીધું. ગીતકાર અર્નેસ્ટ મને એવું ગાય છે
એ મોતને મોત આપી દીધું અને એ ઈશ્વરની જમણી કમાજે બિરાજેલો છે. એ કોણ છે? જે પાપોના તમામ બોજને ખતમ કરી નાખે છે. એ ઈસુ મસીહ છે, જે પાપોના તમામ બોજને, તમામ કર્જને એ ખતમ કરી નાખનાર ઈસુ મસીહ આજે જીવતો ઉઠેલો છે. હાલેલુયા, હાલેલુયા. બોલો ઈસુ મસીહ કી. પ્રભુ તેના સત્ય વચન પર આશીર્વાદ આપો. આવો આપણે